ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આપણે આજે મગદાળના ભજીયા બનાવવાના છે, યાની કે મગદાળના પકોડા. તો એના માટે આપણે અહીંયા મગ દાળ લેવાની છે, જે આપણે ગ્રીન કલરના ફોતરાવાળી છે. ફોતરા સાથે જ પલાળી દેવાની છે 3 થી 4 કલાક માટે, અને એને મિક્સર જારમાં કોર્સલી ગ્રાઇન્ડ કરી લેવાની છે. અને એની અંદર આપણે એડ કરીશું અહીંયા આદુ ને મરચું. તો આદુ મરચું આપણે આપણા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે, અને મીઠું પણ આપણા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. જો તમે વધારે પડતું તીખું ખાતા હો તો અહીંયા તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો, અને માઇલ્ડ ખાતા હોય તો એ પ્રમાણે ઉપયોગ કરી શકો છો. અને ધાણાના પાન પણ તમારી ચોઈસ પ્રમાણે એડ કરવાના છે. વધારે પડતા ભાવતા હોય તો એ રીતે એડ કરશું, નહીં તો આપણે થોડા એવા ધાણા એડ કરીને એને એક જ ડાયરેક્શનની અંદર ફેટી લેવાનું છે. મિક્સ કરતા રહીશું એક જ ડાયરેક્શનની અંદર, જેથી કરીને એની અંદર એર ફોર્મેશન થશે અને આપણા ભજીયા છે એ ખૂબ જ ફૂલેલા બનશે. તો મેં અહીંયા 2 થી 3 મિનિટ માટે એને એકદમ ફેટી લીધું છે એની અંદર એર ફોર્મેટ કરવા માટે. અને પછી આપણે અહીંયા મરચાંની તળી લેવાના છે. તો અહીંયા મેં 4 થી 5 એવા લીલા મરચાં લીધા છે, તીખા થોડા હતા એવા, એને ફ્રાય કરી લીધા છે. હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણા ભજીયા બનાવવાના છે. તો જે આપણે ફેટેલું જે બેટર હતું એ આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને હાથની મદદથી કે તમે કેરફુલી કરવાનું છે. જો તમને ન ફાવતું હોય તો ચમચીની મદદથી પણ તમે આ ભજીયા બનાવી શકો છો. ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની છે. થોડી વાર આપણે મીડિયમ રાખશું, પછી થોડી એવી ઓછી કરી દઈશું. સાવ સ્લો નથી કરવાની, થોડી એવી ઓછી કરવાની છે, અને એને પલટાતા જવાના છે. આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, અને સાથે તમે એને ચટણી કે દહીં કે ચા બધા સાથે તમે એને ખાઈ શકો છો. જો તમે એમાં ડુંગળી એડ કરવી હોય તો બી તમે એને બારીક બારીક કાપીને કરી શકો છો. ડુંગળીનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. અહીંયા મેં ડુંગળીનો એડ નથી કરી, અને લસણ પણ એડ નથી કર્યું. જો તમને ભાવતું હોય તો આ બેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. અને જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન કલરના થશે ત્યાં સુધી આપણે એને તળતું રહેવાનું છે. અને બાકીના ભજીયા પણ આપણે આ જ રીતે બનાવવાના છે. આ ભજીયા ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય છે. જો તમારી પાસે દાળ પહેલેથી રેડી પલાળેલી હશે તો તમે સરસ રીતે એને બનાવી શકશો. તો ફટાફટ ક્રશ કરીને આપણે એના ભજીયા બનાવી શકીએ છીએ. તો કોઈ પણ અચાનક મહેમાન આવતા હોય ઘરે, કે 2-3 કલાકનો ટાઈમ હોય, તો પણ આપણે આ ભજીયા સરસ રીતે ને ચા સાથે નાસ્તામાં પણ આપી શકીએ. તમારે જો બ્રેકફાસ્ટ માટેનો ઓપ્શન પણ આ ખૂબ સરસ છે. રાતે સ્નેક્સમાં લેવા હોય તો બી તમે એને ચા સાથે કે દહીં સાથે તમે આ ભજીયા ખાઈ શકો છો. દહીં સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ગ્રીન ચટણી અને અહીંયા મેં ખાટી મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે. અને આ ભજીયા છે ને તમારે ખાટી મીઠી ચટણી, લીલી ધાણા મરચાંની ચટણી, તળેલ મરચાં અને ડુંગળી સાથે ખાવાના છે.